નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આવેલી શિવ જ્વેલર્સમાં થયેલી લાખોની ચોરીના ગુનાનો દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ચોરીની ઘટનામાં સંડોવાયેલા 4 પૈકી 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો સક્રિય બની છે. ખાસ વાત એ છે કે ચોરીમાં ગયેલો 100% મુદ્દામાલ પણ પોલીસે રિકવર કરી લીધો છે. ત્યાં એક ઘરફોડની ઘટના ઘટી હતી. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો જે પડાવની બાજુમાં શિવ જ્વેલર્સ છે ત્યાં રાત્રિના લગભગ 2 વાગ્યાના આસપાસના સમયે અજાણ્યા ઇસમો આવી અને પોતાનો દરવાજો તાળું તોડી જે ડ્રોવરમાં રાખેલા ચાંદીના અને સોનાના દાગીના હતા, 1 કિલો 945 ગ્રામ જેટલું ચાંદી અને 6 ગ્રામના સોનાના ટોટલ મળી અને 4,52,000ની કિંમતનો મુદ્દામાલને રાત્રે ઘરફોડ કરીને નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન વગેરે ટીમો કાર્યરત હતી. એ દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એમની ટીમને મળેલ બાતમી આધારે જે આ આરોપીઓ છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળી છે અને પકડાયેલા આરોપી પાસેથી જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે, ઘરફોડમાં ગયેલો મુદ્દામાલ, એ તમામ 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓનું નામ છે રાજુ સાકરિયા પલાસ, નિકુલ હરસિંગ ડાભી જે ખરડીનો છે, મુકેશ મંગુ પલાસ જે મોટી ખરજનો છે અને એક કાયદા સંઘર્ષમાં બાળક છે. ટોટલ 4 લોકો હતા જેઓએ આ ઘરફોડ કરવામાં અને એમને મદદગારી કરવામાં રોલ નિભાવ્યો હતો. એ 4 પૈકી 3 લોકોને પકડી પાડ્યા છે અને જે ગુનામાં ગયેલો 100% મુદ્દામાલ છે એ ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ એ ડિવિઝન ટાઉન પોસ્ટના પીઆઈ અને એમની ટીમને સફળતા મળી છે.